ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે એક નવી સિરીઝની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, ગુજરાતી ટુ ઇંગ્લિશ. દરેકે દરેક નાના નાના ટોપિકને આપણે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કઈ રીતે રૂપાંતર કરવું, નાનામાં નાના વાક્યોને સાદા કાળથી લઈ અને એકદમ એડવાન્સ લેવલના વાક્યો જે છે તેને આપણે એક એક પગથિયા લઈ અને આપણે શીખવાના છીએ. તો આજે જે શરૂઆત કરવાના છીએ તેની અંદર વાત કરીએ તો સૌપ્રથમ તમે જુઓ છો કે આજની જે વાત કરવાની છે તે શું છે, તો કે પગથિયું પહેલું જે છે, પ્રથમ પગથિયું તેની અંદર શું છે, તો કે અહીંયા જુઓ તમે, ધીસ, ધેટ, ઇઝ, આર, ડોટ 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 વગેરે સહાયકારક ક્રિયાપદ. તો અહીંયા ઓળખાણના સરળ ગુજરાતી વાક્યો જે છે, કોઈ પણ બાબતની જ્યારે ઓળખાણ આપવી હોય ત્યારે તે ગુજરાતી વાક્ય છે તો અંગ્રેજી વાક્યમાં રૂપાંતર કઈ રીતે થાય છે તે આપણે જોશું. બરાબર, તો એક પછી એક દરેક બાબતની ચર્ચા કરી અને જોતા જઈએ. તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ, આજનો આજે ટોપિક લેવાના છીએ આપણે, તેની અંદર મુખ્ય શબ્દ જે છે તે કયા કયા ઉપયોગમાં લેવાશે તેની વાત કરીએ તો શું કીધું, સ્ટેપ 1 એટલે કે પ્રથમ પગથિયાની અંદર આવતા મુખ્ય શબ્દો. તો અહીંયા આ એટલે કે ધીસ, તે એટલે ધેટ અથવા ઇટ પણ તમે વાપરી શકો છો. પછી છું એટલે કે એમ, છે એટલે ઇઝ, અને છીએ એટલે કે આર અથવા અહીંયા છે એવું પણ કહી શકીએ આપણે. ત્યાર પછી હું એટલે કે આઈ, તમે એટલે કે યુ અથવા તો તું, આવું પણ આવી શકે છે, તું અથવા તમે. અને ત્યારબાદ તે એટલે કે હી, સી અને ઇટ. આ હી છે તે પુરુષ જાતિ માટે, સી છે તે સ્ત્રી જાતિ માટે, અને ઇટ કોઈ પણ આ બંને સિવાયનું જે નાન્યતર જાતિનું નામ હોય તેના માટે. અને પછી એમ એટલે કે વી, અને તેઓ એટલે કે ધેય. તો આ રીતે આ બધા શબ્દો જે છે તે આપણે ઉપયોગમાં આવશે અને કઈ રીતે વપરાશે તેની આજે ચર્ચા કરીએ. તો વાક્યની અંદર આ શબ્દો જે છે તેના દ્વારા કઈ રીતે વાક્ય બને છે તે આપણે જોવાનું છે. તો જોઈએ તે પ્રકારના વાક્યો. પ્રથમ જુઓ જોઈએ, આપણી સમક્ષ કેટલાક વાક્યો આપેલા છે. તો આ એક પુસ્તક છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતીમાં આપ્યું છે પણ આ એક પુસ્તક છે. તો આનું અંગ્રેજી કરીએ તો શું થશે, તો કે ધીસ. પછી ડાયરેક્ટ છેલ્લે આવી જવાનું છે, ધીસ પછી શું આવશે, તો કે ઇઝ. અને એક પુસ્તક એટલે અ બુક. બરાબર, તો શું થશે, અ બુક. વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધવાનું છે કે આ વાક્ય જે છે તેનું ગુજરાતીમાંથી અંગ્રેજી કઈ રીતે થાય છે, કેમ કે એકદમ સિમ્પલ લેવલથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો જે કોઈને સમસ્યા છે તે આજે તમારું એકદમ સરળતાથી અને સારી રીતે સમાધાન થવાનું છે. તો અપ ટુ ડેટ પહેલેથી જ છેલ્લે જોજો અને વાક્યનું અંગ્રેજી કઈ રીતે થાય છે તે મારી સાથે સાથે ટ્રાન્સલેશન કરતા જશો. તે એક ખુરશી છે. ફરી વખત હમણાં આપણે કહ્યું, તે એટલે ધેટ અથવા તો ઇટ. તો આપણે અહીંયા ધેટ લઈએ. શું કીધું કે ધેટ પછી ઇઝ, એક ખુરશી એટલે અ ચેર, ધેટ ઇઝ અ ચેર. ત્યાર પછી આ એક પેન છે, આ એટલે શું થશે, તો કે ધીસ, ધીસ ઇઝ અ પેન. પછીનું વાક્ય છે, તે એક ટેબલ છે. તો તે એટલે ફરી વખત આપણે શું લઈશું અહીંયા, ધેટ. પછી ઇઝ અ ટેબલ. અથવા આ વાક્ય છે અને ઇટ વડે બનાવીએ તો શું થશે, આપણે એમ કહીએ, ઇટ ઇઝ અ ટેબલ. તમે ઇટ વાપરો તો પણ ભલે અને ધેટ વાપરો, બંને સેમ છે. આ મારું ઘર છે. હવે તમે જુઓ, અહીંયા એક વસ્તુની સાથે સાથે એક સંબંધક શબ્દ છે તે વપરાયો છે, મારું એવો શબ્દ આવ્યો છે. બરાબર, તો શું કીધું આપણે કે ધીસ પછી ઇઝ. અહીંયા જે છે સંબંધક છે તે પહેલાં આવશે પછી ઘર આવશે. બરાબર, તો શું કીધું, ધીસ ઇઝ માય એટલે કે મારું. બરાબર, માય હાઉસ, આ પ્રમાણે. પછી અહીંયા પણ અમારી એવું વપરાયું છે, તે અમારી સ્કૂલ છે. તો આપણે કહીએ ધેટ પછી શું આવશે, તો કે ઇઝ અમારી. અમારી એટલે શું થશે, અવર. ધેટ ઇઝ અવર સ્કૂલ. ચાલો, ત્યાર પછીનું વાક્ય છે, હું વિદ્યાર્થી છું. અહીંયા મારી ચર્ચા કરી કે હું છું વિદ્યાર્થી. તો શું થશે, હું એટલે કે આઈ, અને છું એટલે શું હમણાં જ કીધું તો આપણે એમ. અને વિદ્યાર્થી તો અહીંયા આપણે આર્ટિકલ એ લગાવશું, આઈ એમ અ સ્ટુડન્ટ.
આઈ એમ અ સ્ટુડન્ટ. પછી તમે મારા મિત્ર છો. તમે એટલે શું થાય તો કે તું અથવા તમે આપણે કીધું હતું એટલે કે યુ. બરાબર. તો અહીંયા શું યુ. પછી છો એટલે શું થશે તો કે આર. યુ આર. અને માય એટલે કે મારા. યુ આર માય ફ્રેન્ડ. બરાબર. ચાલો, તો જો વિદ્યાર્થી મિત્રો એકદમ નાના નાના વાક્યો જે છે તેનું અંગ્રેજી કરશો તો ધીમે ધીમે મોટા વાક્ય તરફ આપણે સરળતાથી આગળ વધી શકીએ. ચાલો નેક્સ્ટ વાક્યની તરફ પ્રયાણ કરીએ અને તેની અંદર જોઈએ કેવા પ્રકારના વાક્ય છે તે. તો એમાં પ્રથમ વાક્ય છે તે એક છોકરો છે. તે તો આપણે શું કહીશું અહીંયા છોકરો છે એટલે એના માટે સર્વનામ શું આવે તો કે હી. પછી આવે છે ઇઝ. હી ઇઝ અ બોય. બરાબર. હી ઇઝ અ બોય. ચાલો આ પ્રમાણે. પછી તે એક છોકરી છે. તો અહીંયા છોકરીની વાત આવી તો છોકરી માટે કેવું સર્વનામ આવશે તો કે ઇટ. સોરી ઇટ નહીં પણ સી. બરાબર. કેમ કે સી ઇઝ અ ગર્લ. પછી અમે ખુશ છીએ. અહીંયા પોતાની પરિસ્થિતિનું વર્ણન કર્યું છે. અમે એટલે કે કોણ તો કે વી. પછી છીએ એટલે કે આર. અને ખુશ એટલે ગ્લેડ અથવા હેપી. તો આપણે અહીંયા લખીએ હેપી. વી આર હેપી. અમે ખુશ છીએ. પછીનું વાક્ય તેઓ તૈયાર છે. તેઓ એટલે શું થાય તો કે બહુવચન છે, ત્રીજો પુરુષ. તો એના માટે વાપરીશું ધેય. તો અહીંયા ધેય. પછી છે માટે શું ધેયની સાથે આવે તો કે આર. ધેય આર તૈયાર એટલે શું થશે રેડી. ધેય આર રેડી. આ પ્રમાણે. પછી આ એક ફૂલ છે. અહીંયા ચર્ચા કરી છે કોઈક વસ્તુની. બરાબર. એટલે કે આ ફૂલ. તો આપણે અહીંયા કહીશું ધીસ ઇઝ અ ફ્લાવર. ફૂલ એટલે ફ્લાવર. પછી તે એક વૃક્ષ છે. ફરી વખત શું આવ્યું તે. તો આપણે અહીંયા એના માટે ઈટ વાપરી શકીએ અથવા શું વાપરી શકીએ છીએ ધેટ. બરાબર. તો બંને રીતે આપણે બનાવીએ. આપણે કહીએ ધેટ ઇઝ અ ટ્રી. આ એક. અને બીજું ઈટથી બનાવીએ તો શું થશે કે ઇટ ઇઝ અ ટ્રી. બરાબર. આ બંને રીતે બની શકે છે. આ એક મોબાઈલ છે. તો અહીંયા આ એટલે કે ધીસ. પછી શું કહીશું ઇઝ અ. ધીસ ઇઝ અ મોબાઈલ. ચાલો. બરાબર. તો આ રીતે દરેકે દરેક વાક્યને ધ્યાનમાં રાખી અને અપ ટુ ડેટ અંગ્રેજી કરતું જોવાનું છે. નેક્સ્ટ વાક્ય તરફ આગળ વધીએ અને ચર્ચા કરીએ તો તે ક્યાં છે જોઈએ. ચાલો શું કહે છે તે એક કાર છે. અહીંયા કારની વાત આવી તો શું વાપરી શકીએ આપણે ઇટ અથવા ધેટ. તો આપણે પહેલાં વાપરીએ ધેટ. શું કહીશું અહીંયા કે ધેટ ઇઝ અ કાર. પછી તેને ઈટ વડે બનાવીએ તો કઈ રીતે બને છે તો કે ઇટ ઇઝ અ કાર. આ પ્રમાણે. પછીનું વાક્ય હું શિક્ષક છું. તો હું એટલે કે ફરી વખત શું થશે આઈ. અને છું એટલે શું થાય તો કે એમ. અને શિક્ષક એટલે ટીચર. પણ અહીંયા આર્ટિકલ લગાવવું પડે. બરાબર. હું શિક્ષક છું. આઈ એમ અ ટીચર. ચલો આ પ્રમાણે. પછી તમે સારા છો. તો અહીંયા ગુણ દર્શાવ્યો છે કે તમારો ગુણ કેવો છે. તમે સારા છો એવું કીધું છે. તમે એટલે શું થશે યુ. અને યુની સાથે સહાયકારક ક્રિયાપદ શું આવે તો કે આર. અને સારા એટલે શું થાય તો કે યુ આર ગુડ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે અહીંયા આ વિશેષણ છે તો એની આગળ આર્ટિકલ લાગશે નહીં. એવું નહીં કે તમે એક સારા છો એટલા માટે માત્ર યુ આર ગુડ લખ્યું છે. તેઓ વિદ્યાર્થીઓ છે. જો જે વિદ્યાર્થીઓ આવ્યું અને તેઓ એટલે શું થશે ધેય. પછી તેની સાથે ધેયની સાથે સહાયકારક ક્રિયાપદ શું આવે તો કે આર. ધેય આર. પછી શું થશે સ્ટુડન્ટ્સ. ધેય આર સ્ટુડન્ટ્સ. પછી આ એક સુંદર બગીચો છે. અહીંયા નામની સાથે સાથે એક વિશેષણ વપરાયું છે. શું વપરાયું છે તો કે સુંદર. બરાબર. તો આ એટલે શું થશે તો કે ધીસ. ધીસ ઇઝ અ ફાઇન. ધીસ ઇઝ અ ફાઇન
અથવા ફાઇનની જગ્યાએ આપણે શું વાપરી શકીએ તો કે બ્યુટીફુલ, પણ આપણે ફાઇન વાપરીએ. ધીસ ઇઝ અ ફાઇન ગાર્ડન. બરાબર. તો મિત્રો આ રીતે એકદમ સિમ્પલ વાક્ય જે છે તે આપણે પ્રથમ પગથિયાની અંદર શીખ્યા છીએ અને હવે પછીનું બીજું પગથિયું છે તે ધીમે ધીમે કરતાં આપણે આગળ વધશું અને આવા અઘરા વાક્ય તરફ આગળ પ્રયાણ કરશું કે જેથી કરીને આપણા અંગ્રેજીની અંદર અથવા તો જ્યારે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરીએ છીએ ત્યારે સારી રીતે આપણને આ આવડી શકે. બરાબર. અને તમારા મિત્રો સાથે મારી ચેનલને શેર કરો અને જો ચેનલ શેર નથી કરેલી તો ચોક્કસથી શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો ચોક્કસથી લાઈક કરો. હવે પછીના પગથિયા માટે તૈયાર રહો. આવતીકાલે ફરી વખત આપની સમક્ષ આ જ પ્રકારનો એક લેક્ચર લઈ અને ફરી વખત હાજર થઈશું.